ભાગીદાર અને ડ્રગ્સના કેસમાં ફસાવનારા ઓઇલના વેપારી ચિરાગ ગોટીના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. છેલ્લા 8 મહિના ઉપરાંતથી વોન્ટેડ ચિરાગને કોઈ પોલીસ અધિકારીએ મદદ કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. અંદાજિત 10 મહિના પહેલા વેટ રોડ ગુરુકુળ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપુર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો. પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનો પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા. આ સાથે જ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો. 8 મહિનાથી વોન્ટેડ ચિરાગ ગોટીએ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. એડવોકેટ કેતન રેશમવાલા મારફતે હાજર થયેલા ચિરાગને પોલીસ કસ્ટડીમાં સોંપી દેવાયો હતો. તપાસ કરનારા ZR દેસાઈ અને તેમની ટીમે ચિરાગને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ અરવિંદ વસોયાએ દલીલો કરી હતી કે ચિરાગે ઓઇલના ધંધામાં ભાગીદાર અલ્પેશને ફસાવવા માટે ડ્રગ્સ તેની ગાડીમાં મૂકી દીધું હતું. આ માટે ચિરાગે તેના સગા ભાઈ નિરાંત અને ડ્રગ્સના પેડલરોની મદદ લીધી હતી. અલ્પેશનો કોઈ રોલ ન હોવાના પુરાવા મળતા પોલીસે સમરી દાખલ કરી હતી અને ચિરાગ તેમજ નિરાંત ગોટી ઉપરાંત અન્ય ડ્રગ્સ પેડલરોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ સાથે જ ચિરાગ ફરાર થયો હતો. ચિરાગ મુખ્ય આરોપી છે અને તે પોલીસને સાથ સહકાર આપતો નથી. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સના કાંડમાં કોઈ પોલીસ અધિકારીની પણ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવાની છે અને આર્થિક વ્યવહારો તેમજ ચિરાગ 8 મહિના સુધી ક્યાં ક્યાં છુપાયો હતો તેની પણ તપાસ કરવાની છે. તેમ ટાંકીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સામે પક્ષે ચિરાગના વકીલે દલીલો કરી હતી કે તમામ ડોક્યુમેન્ટ્સ પોલીસ પાસે છે અને જે માહિતી જોઈએ છે તેમાં આરોપીની હાજરીની જરૂર નથી તેમ કહીને રિમાન્ડ અરજી ના મંજૂર કરવા રજૂઆતો કરાઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચિરાગના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. તમારું નામ? મારું નામ અલ્પેશ મિયાણી. અલ્પેશ, ગોટીની હાલ ધરપકડ થઈ ગઈ છે, એક બાદ એના કાંડ બહાર આવી ગયા છે. તમારી સાથે કઈ પ્રકારનું આખું આ કાવતરું રચાયું હતું? શું ઘટના બની હતી? ચિરાગ ગોટી અમારી શ્યામ લુબ્રિકેન્ટ નામની કંપનીમાં મારો ભાગીદાર હતો. એ ભાગીદારી અમે લોકોએ અલગ કરવાનું નક્કી કર્યું. એ બિટવીન એને અલગ નહોતું થવું. એના હિસાબે એને એના ભાઈએ અને એના પપ્પાએ ત્રણેય મળીને મારી ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યા છે. હવે એક બાદ એક તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા સામે આવી રહ્યા છે. શું કહેશો આ બાબતે? એનો ગુનાહિત ઇતિહાસ છે. આજ દિવસ સુધીમાં એની ઉપર 10 FIR નોંધાઈ ચૂકી છે અને લોકોને ડરાવવાનો, લોકોના તોડ કરવાનો, બેરહેમીથી મારવાનો આ એનો સ્વભાવ છે અને એ ચાલુ આવ્યો. તમારી ભાગીદારી પેઢીમાંથી ક્યારે છૂટા કરવા થવાની તમે વાતચીત કરી હતી? કઈ રીતે વાત? અમારી ત્યાં ડિસેમ્બર 2024માં GST ની રેડ પડી હતી. એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ થયો હતો. એ ડિસ્પ્યુટના અગેન્સ્ટમાં અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરી નાખીએ ભાગીદારી પેઢી. એ અલગ અમારે કરવાની પ્રક્રિયાની હિસાબ કિતાબ ચાલુ હતો. 31 ડિસેમ્બર 2025ના રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવાની હતી. તો 18 તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો, એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં 2 વ્હીલમાં આવ્યો અને એના પપ્પા જે તાપી છે એક બીજા કાંઠે ઉતરી ગયા અને આ કાંઠે મને આ લોકોએ બાતમી આપી હતી ગોયલ સાહેબને કે આ ગાડીમાં ડ્રગ્સ છે. એટલે ત્યાં પોલીસ બેરિયેટિક કરીને ઊભી હતી અને ગાડી આખી ચેક કરી. એમાંથી ડ્રગ્સ મળી આવ્યું. જે ડ્રગ્સ મળી આવ્યું, મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલા કોઈ દિવસ જોયેલું નહીં. આ પહેલી વાર મેં ડ્રગ્સ જોયું. મારી ગાડીમાં જ્યારે મળ્યું ત્યારે મેં પહેલી વાર ડ્રગ્સ જોયું કે આવું ડ્રગ્સ હોય. શું આ તમામ કેસમાં પોલીસ સાથે ચિરાગ ગોટીની સાંઠગાંઠ હોઈ શકે? શું કહેવું? એમની વિશે હું બહુ કઈ કહી નહીં શકું, પણ પોલીસે જે સહકાર આપ્યો છે, સાચી દિશામાં તપાસ કરી છે, એ બદલ હું CP સાહેબનો અને આપણા હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેને સાંભળ્યું અને સાચી દિશામાં તપાસ કરી છે. મારું નામ જિગ્નેશ વ્યાસ છે. હું સુરતમાં ઘણા સમયથી વ્યવસાય કરું છું અને મારી ચિરાગ ગોટી, યુવરાજ જાદવ, ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા આ બધા ઉપર અરજી કરેલી છે મેં કમિશનરશ્રીને. મારો ન્યાય મને મળી જાય અને મારી જે કંપનીમાં જે મારા પૈસાઓ 23 કરોડ આજુબાજુની મારી રકમ છે એ મારો બધો હિસાબ મને ન્યાય મળે એવી મેં આજે અરજી કરેલી છે કમિશનરશ્રીને. જે પ્રકારનો વિડીયો વાયરલ થયો, તમને પણ માર મારવામાં આવ્યો, કેવી રીતનો આતંક થયો? એનો આતંક બહુ ખરાબ અને બહુ એટલે વિચિત્ર છે કે જેની કોઈ કલ્પના જ ના કરી શકે. તમે વિચારો એ પહેલા તો એનો વાર થઈ ગયેલો હોય છે. એ તમને વિચારવાનો બી ટાઈમ નહીં આપે, તમારા શબ્દની સામે બીજો શબ્દ બોલવાનો ટાઈમ નહીં આપે. એવી એની સ્ટ્રેટર્જી હતી આખી.